ધરતીપુત્રોના કાળજાને ઠંડક પહોંચી છે। આજે નહીં તો કાલે સારો વરસાદ પડશે, અમારી મુશ્કેલી દૂર થશે। સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિત કહી રહ્યા છે કે આ સ્થિતિ માટે આપણે જ જવાબદાર છીએ। વાતાવરણમાં ભેજ નહીં બનતા વરસાદ ખેંચાયો છે। અત્યારે જે પરિસ્થિતિમાં આપણે પસાર થઈ રહ્યા છે એમાં ભલભલા ક્લાઇમેટ મોડેલ જૂઠા પડી રહ્યા છે, ભલભલા ક્લાઇમેટોલોજીસ્ટ જૂઠા પડી રહ્યા છે, મેટિયોરોલોજીસ્ટ જૂઠા પડી રહ્યા છે। એનું કારણ એક જ છે કે માનવ જે આંતરિક સુખ પાછળ દોડ મૂકી એના કે વૃક્ષોનું આડેધડ નિકંદન કરી નાખ્યું, તળાવોને આડેધડ પુરાણ કરી નાખ્યા, વાહનો અતિ વધારે ને વધારે સંખ્યામાં ચલાવવા માંડ્યા, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડ 7 લાખ વર્ષ પહેલા જેટલો હતો એનાથી પણ વધારે 430 પાર્ટિકલ્સ પર મિલિયન પેદા થઈ ગયો। સાથે પ્રદૂષિત પાર્ટિકલ્સ, પર્ટિક્યુલર મેટર, ઓઝોન, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે પણ પેદા થવા માંડ્યા। કેમ કે ગરમી એકદમ સખત થઈ ગઈ છે પણ હ્યુમિડિટી નથી, ભેજ જે હોવો જોઈએ ભેજ અત્યારે 50 થી 60% જેટલો જ ભેજ છે, હવા છે, હવાનું દબાણ પણ ઓછું છે પરંતુ ભેજ બહુ ઓછો છે, એને કારણે વરસાદ પડતો નથી। જો કે ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિતનું અનુમાન છે કે 24 ઓગસ્ટ પછી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે। માનવીએ હવે દુકાળ, પૂર, ગરમી અને ઠંડી સહન કરવાની શક્તિ રાખવી પડશે। એટલે વરસાદના ચાન્સીસ હજી છે, હજી 24 ઓગસ્ટની આસપાસ વધારે વરસાદ ધનધનાઈને પડવાની આશા મને સંભાવના લાગી રહી છે, પરંતુ આવી કઠોર ઋતુ હવે સેવાની એટલે દુષ્કાળ પણ સેવાની અને પૂર પણ સેવાની અને ઠંડી પણ સેવાની અને અત્યધિક ગરમી